ભગવાન ભક્તો એક વાત તમને કહું, જીવન એનું સાર્થક પ્રભુ વિરહમાં જેની આંખ ભીની થાય, જેની આંખ ભીની થાય. આમ તો દિવસમાં એકાદ ફેરી પ્રભુ વિરહમાં આંખ ભીની થવી જોઈએ. એટલી લાયકાત કદાચ ન કેળવી શકાય, 8 દાડે એક ફેરી આંખ પ્રભુ વિરહમાં ભીની થવી જોઈએ. 8 દાડા નહીં તો 15 દાડા, 15 દાડા નહીં તો મહિને નહીં તો વર્ષમાં એકાદ ફેરી, વર્ષમાં એકાદ ફેરી નહીં તો જિંદગીમાં એકાદ ફેરી તો પ્રભુ વિરહમાં ભીની થવી જોઈએ. અને બોલતા નહીં, આખી જિંદગીમાં પ્રભુ વિરહમાં જેની આંખ ભીની નથી થઈ, એ આંખ તો ગોજારી આંખ છે, ગોજારી આંખ છે. એ ધન્ય ભાગ્ય આંખ છે પ્રભુ વિરહમાં જે ભીની થાય. બાકી રડતા તો ઘણી ફેરી હશો, પાર્ટનર ધોખો દે તો રડતા હશો, ઘરનું કઈ આગરું નહીં મળ્યું હોય, બાધડું મળ્યું છે તો રડતા હશો, એ ખૂણામાં બેઠા બેઠા રડતા હશો, જાહેરમાં તો રોવાય નહીં. અનેક કારણો વશાત અનેક ફેરી રડ્યા હશો, પણ આંખ બળભાગે તો ત્યારે બને પ્રભુ વિરહમાં જે દાડે બાપ એ ભીની થાય, પ્રભુ વિરહમાં ભીની થાય. અને પ્રભુ વિરહમાં જેની આંખો ભીની થાય છે ને એને દુનિયા યુગો સુધી યાદ કરતા રહે, યાદ કરતા રહે. એ વ્રજની ગોપીઓ કોઈ વેદાંત નહોતું કર્યું, એક પીએચડી નહોતા, એક ડિગ્રી કરેલા નહોતા. ગામડાની વ્રજનારીઓને આજ 5,000 વર્ષો વ્યતીત થયા પછી પણ પ્રેમની વાત સામે આવે તો ગોપીઓ યાદ આવે આવે આવે. સારંગપુરના 15માં પણ જ્યારે પ્રેમની વાત આવી તો ભગવાન સ્વામિનારાયણ તુરંત વ્રજની ગોપીઓને યાદ કરી છે. પ્રેમની વાત આવે ને તો સચ્ચિદાનંદ સ્વામીની પ્રેમ શીખી પ્રેમાનંદ સ્વામી યાદ આવે. પ્રેમની વાત આવે તો બાઈ મીરા નરસિંહ યાદ આવે. પ્રેમની વાત આવે તો એક બેલી જ્ઞાતિમાં જન્મેલી શબરી યાદ આવે. જેની આંખ પ્રભુ વિરહમાં ભીની થઈ છે, યુગો વીત્યા પછી દુનિયાને ભૂલી નથી શકતા. ભક્તો જે પ્રભુમાં પ્રેમ કરી શકે, કાં તો પ્રભુ રાજી થવા કામ કરી શકે, આને દુનિયા યાદ રાખવા, બેને દુનિયા યાદ રાખવાની, બાકી બધાને ભૂલી જાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.